આજુબાજુથી બહુ દૂર દૂરથી જે અહીંયા એકત્રિત થઈને ગુરુ પૂર્ણિમાનો મહાઉત્સવ જે મનાવી રહ્યા છીએ. ખરેખર સજ્જનો, આવા ધાર્મિક તહેવાર મનાવવા, ધાર્મિક તહેવારોને પ્રત્યે માણસોની પ્રીતિ હોય, જાગૃતિ હોય, એ જીવનનો મહાન લાવો છે. એવે જે આપણા ધાર્મિક ઉત્સવો છે 12 મહિનાની અંદર, આ પણ ગુરુ પૂર્ણિમા એક ધાર્મિક ઉત્સવ છે. કારણ કે આપણા જે વ્યાસ થયા એમનો જન્મ આ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે થયેલો છે. અને મહાન બ્રહ્માનો અવતાર હતા, ભગવાન વિષ્ણુનો અવતાર. એમણે 4 વેદને 18 પુરાણને લખ્યાંશ વ્યવસ્થિત બનાવ્યા, દુનિયાની આગળ સારો જ્ઞાન પ્રસારિત કર્યું. એવે મહાપુરુષની જન્મ જયંતિ નિમિત્તે આપણે મહાપુરુષે બધે નિર્ણય કર્યો કે આજનો દિવસ જે છે આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે, ગુરુ પૂર્ણિમા તરીકે એને ઉજવવામાં આવશે. એટલે કોઈ પણ સંત મહાત્મા હોય કે ભક્તો હોય, જે ગુરુને પ્રત્યે જેની જે આસ્થા હોય, એ દિવસે ત્યાં જઈને એના દર્શન પ્રસન્ન પૂજન કરીને યથાશક્તિ એમને જે કંઈ મળે તે ભેટ ધરીને ગુરુ સંતના દર્શન કરીને, ભજન કીર્તન કરીને એ રાતને દિવસને વ્યતીત કરવી, એની ઉજવણી કહેવાય છે. એવી જ રીતે પૂરે ભારત દેશમાં આ જયંતિ ઉજવવામાં આવે છે. હરેકના જ્યાં આસ્થા રાખતા હોય ત્યાં ભક્તો જાય છે. અને ત્યાં જે સંત પ્રતિનિધિ તરીકે હોય એમની પૂજા અર્ચન કરીને એ દિવસે માણસ કૃતાર્થ બને છે. એમ પણ કીધું છે, જે માણસ ગુરુમુખી હોય, ગુરુથી બોધ લીધેલો હોય, ગુરુથી દીક્ષા લીધેલી હોય, એ માણસને મહાપુરુષ તો એમ કીધું કે રોજના દર્શન ગુરુના કરે તો 68 તીર્થના દર્શન થાય છે. ગુરુજીના દર્શન નિસ્બત કરતા 68 તીર્થ થાય. દાસ સતાર કે ગુરુ સેવા કરતા હૃદય હરખ ન માય. એવા ગુરુજી મારા પાર્થમણી અને પાય છે પિયાલી મને પ્રેમ તણી. એવી ગુરુના દર્શન માત્ર 68 તીર્થના દર્શનનો ફળ મેળવી દે છે. આપણે 68 તીર્થ ફળવો હોય તો પૈસો જોવે, શરીર તંદુરસ્ત જોવે, અને એ કષ્ટ ભોગવવાનો પણ આપણને સહન કરવો પડે, હિમાલય જેવા પહાડો ચડવો પડે, ત્યારે 4 ધામ ને બીજા તીર્થો થાય. પણ સંત ગુરુના દર્શન છે 68 તીર્થના દર્શન છે. તમે સાંભળ્યો છે, પાંડવે અને કૌરવોનો યુદ્ધ થયો, અને યુદ્ધમાં ભાઈઓનો બહુ નાશ થયો, સગા સંબંધીઓનો બહુ નાશ થયો, વડીલ પુરુષોનો, આદરણીય પુરુષોનો નાશ થયો. કારણ કે અહીંયા બધા સગા સંબંધીઓ હતા, અને ભાઈ ગોત્ર ભાઈને મારીને એમણે કારણવશ કરવો પડ્યો. પણ સજ્જનો, પાંડવોને જ્યારે રાજ મેળવ્યો, માનવ સમજદાર હતા, યુધિષ્ઠિરને ચેન ન પડે. ભગવાન કૃષ્ણ એક દિવસે રાતના જાય છે, યુધિષ્ઠિર જાગતા બેઠા છે કે ભાઈ અત્યારે કેમ જાગો છો? કે ભગવાન મને ઊંઘ નથી આવતી. કે કેમ? કે આ બધો ભાઈઓનો નાશ કરીને મેં રાજ મેળવ્યો, હવે આ
રાજમાં શું આનંદ છે? મોર તો ઘણી પોંખથી રળીઓ પણ હોય. ભાઈ બધા મરી ગયા, પરિજન બધા મરી ગયા, જે રાજ મારો દેખે રાજી થાય બધા મરી ગયા. હવે આ રાજને મેળવીને આ રાજ કરવામાં કોઈ મતલબ નથી. અને એમાંય મને પાપ પણ ચડ્યો. અનેક જીવોની અનેક હત્યા કરી. યુદ્ધમાં તો કોઈ નાના મોટા જીવ મનુષ્ય મર્યા, બીજા કેટલા મર્યા. એટલે મહારાજ આવો બધો એ કરવાથી મને ઊંઘ નથી આવતી. અને હવે આ મારો પ્રાયશ્ચિત છે ને થાય. ભગવાને કીધો, ધર્મરાજ ચિંતા ન કરો, તમારો પ્રાયશ્ચિત થવાને માટે ઉપાય છે. અને એ તમે એક એવો રાજસુ યજ્ઞ કરો. એ યજ્ઞ કરવાથી તમારા તમામ પાપ ધોવાઈ જશે. કે ધોવાઈ જાય એવી સાબુતી શું? કે તમારા જ્યારે યજ્ઞ કરે અને અનેક પ્રકારના રાજા મહારાજાઓને ઋષિઓને બોલાવે, એમનો સેવા સત્કાર કરી ભોજન કરાવીને ભેટ પૂજાઓ આપો, અને એનાથી એ લોકોને આશીર્વાદથી તમારા પાપ બધા ક્ષય થઈ જશે. એટલે એનો પ્રમાણ એ છે કે હાથી જે આ શંખ ફૂંકાય, વગાડે વગર શંખ નાદ થાય, અને વગાડે વગર આ જે ઘંટ છે એ નાદ થાય, તો સમજી લો તમારો પાપ બધા નિર્મૂળ થઈ ગયા અને તમારો યજ્ઞ છે સફળ થયો. તો મહારાજ કરો. એવો મોટો યજ્ઞ કરાયો. એમાં 88,000 ઋષિને 84 દેશના રાજા બોલાવીને યજ્ઞનો આરંભ કર્યો. યજ્ઞ સંપૂર્ણ કર્યો, પણ એ ઘંટનાદ ન થયો, ન કોઈ શંખ વાગ્યો. યુધિષ્ઠિરને મુળગી વિડામણ થઈ કે આટલો બધું કરવાથી આ તો કોઈ થયો નહીં. કે ભગવાન આ બધું કર્યો પણ આ શંખનાદ ન થયો, ન ઘંટનાદ થયો. એનું કારણ કે એનું કારણ એક છે. એક સુપ્ત નામના ઋષિ, એ આપણી બાજુમાં 2-3 કિલોમીટર ઉપર બેઠા હતા. થોડાક સુરદાસ હતા અને જાતિમાં શુદ્ર હતા. એટલે નાના માણસ સમજીને તો એને આમંત્રણ આપવા વાળે ના આલ્યો, અને સુદાસ માણસ આવી પણ ન શક્યો. અને આમંત્રણ વગર કોઈ આવે નહીં. એ ઋષિએ ભોજન ન લીધું એટલે તમારો યજ્ઞ સફળ થયો નથી. અને એટલે માટે તો કીધું છે કે આપણા જે ધાર્મિક પ્રસંગોમાં હજારો સાધુ સંતને ભક્તો આવે ભોજન લે છે, હજારો લોકોનો સત્કાર થાય છે. એમાં 1-2 વ્યક્તિ એવા આવે કે જેથી કરીને તમારું કાર્ય સફળ થઈ જાય. એટલે મહાપુરુષે કીધું છે, તું એક એવી પ્રબળી બંધાવજે જેમાં અનેક પશુ પીએને જાય. એ પરબડીમાં પક્ષીઓ અનેક પીએ, પણ કોક દિવસે અંત આવશે તારી પરબડી પવિત્ર થાય. ભલે રોજ કાગડા પીતા હોય, પણ એક દિવસે એમાં હંસ આવે ને આવે, પણ પરબડી હોય જોઈએ. તો સજનો, ભગવાને કીધું કે એ મહાપુરુષને લાવે જમાડો તો તમારે આ બધું થશે. કે હવે યુધિષ્ઠિરને કીધું તમે જાઓ, મોટા છો. યુધિષ્ઠિર ગયા છે. ગયા જાયને મહારાજને વંદન કરીને કીધો, મહારાજ અમારે ત્યાં મોટો યજ્ઞ થયો. 88,000 ઋષિઓને 84 દેશના રાજાઓ બોલાયા, પણ આપણે અમને કોઈ ખબર નથી, ભૂલ મેં આપ રહી ગયા. આમંત્રણ ન મળ્યો અને અમારે ત્યાં આ પ્રસાદ ન લીધો, અમારો કોઈ પણ ભેટ સ્વીકાર ન કરી, કોઈ પણ અમારું કાર્ય તમે સ્વીકાર ન કર્યું, એટલે અમારો યજ્ઞ લગભગ સફળ થયો નથી. તો આ પધારો અમારે ઘરે હજી પણ, અને ભોજન પ્રસાદ ગ્રહણ કરો અને આશીર્વાદ દો, જેથી કરીને અમારું કાર્ય સફળ થાય.
ચિપ્ત ઋષિ કીધો કે હું તેને કરી આવો છું, એક તો જેને એક હો અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય અને 68 તીર્થ જેને કર્યા હોય એને કરી હું પ્રસાદ લઉં છું, બીજેનું લેતો નથી. બોલો આ તમે કર્યા છે? ધર્મરાજ કીધું કે મહારાજ કર્યા તો છે પણ 68 તીર્થ પૂરા નથી થયા. યજ્ઞો નાના મોટા થોડા કર્યા પણ પૂરા 100 યજ્ઞ થયા નથી. એટલે આપણે જૂઠ ન બોલાય. નથી થયા તો પાછા જાઓ, તમારે ઘરે મારે ભોજન લેવો નથી. મહારાજ યુધિષ્ઠિર વિચારમાં પડે કે આ મારો કાર્ય સફળ ન થાય, કારણ કે ભગવાન કીધું કે ઓને જમાડો તો સફળતા, આ તો આવતા નથી. આ તો શરત મોટી છે. પાછા ગયા સંસ્કારોનો કરીને બેઠા. દ્રૌપદી પૂછ્યું કે મહારાજ મુનિ ના આયા? તો મુનિ તો એમ કહે છે 68 તીર્થ કરેલું હોય ને 100 યજ્ઞ કરેલો હોય એને ઘરે ભોજન લઉં છું. તો આપણે ક્યાં કર્યા છે? આપણે જૂઠું તો બોલાય નહીં. દ્રૌપદી કીધું કે મેં કર્યા છે. ભાઈ હે કર્યા છે, એ મારે ઉત્તર દેવો છે. ચાલો. દ્રૌપદી યુધિષ્ઠિરને ભીમ ત્રણેય જાય છે, પ્રકરમા કરે અને મહારાજને વંદન કરીને આમંત્રણ આપ્યું હાથ જોડીને, મહારાજ અમારે દ્વાર પધારો, આપને ભોજન કરાવવો છે ને આપનો સત્કાર કરવો છે. તો કે મેં શરત કીધી કે તમે પૂરી પાડી? દ્રૌપદી કીધું હા. કેમ કરે તમારા આ ધર્મરાજ તો ના પાડે છે કે ધર્મરાજ તો શાસ્ત્રના ધર્મના જ્ઞાની છે પણ કદાચ એમને મગજથી વાત ખસી ગઈ છે. અને મને યાદ છે એટલે મહારાજ હું જો વાત કરું છું ને એ સાચી હોય ને શાસ્ત્ર સંમત હોય તો વાતને માને ને અમારા ત્યાં તમે પધારજો. શાસ્ત્ર સંમત ન હોય તો બતાવજો. સંત સર્વન સુન કર તજીએ ઘર કો કામ, ડગલે ડગલે યજ્ઞફલ યું કહે શ્રી ભગવાન. સંતને કાને સાંભળ્યો અને જેટલા કદમ ભરીને સંતના દર્શન કરવા જાઓ એ એક એક કદમનો એક યજ્ઞ થાય છે. એક એક ડગલેનો એક યજ્ઞ થાય છે. અને સંતના દર્શન કરો એટલે 68 તીર્થના દર્શન થઈ જાય છે. એનો કોઈ મહેમા સમજાય ન સમજાય માણસની મરજી છે, પણ મહેમા છે. આ વાત આપણા શાસ્ત્રોમાં છે, આપણા મહાપુરુષ કરી ગયા છે. એટલે મીરાબાઈ પણ કીધું છે સંતો કેના દર્શન કોટી કાશી ને કોટી ગંગ, અને ભાઈઓ અમને ભાગ મળ્યો સત્સંગ. સંતનો દર્શન કોટી એટલે એમણે તો 68 નહીં, કોટી કરોડ કરોડ ગંગામાં સ્નાન કરો એટલું પુણ્ય મળે છે. કોટી કાશી ને કોટી ગંગ સહીઓ અમને ભાગ મળ્યો સત્સંગ. ભાગ્યથી મળ્યો છે સત્સંગ એમ કે. એટલે માટે અનેક સંતિયાના દાખલા દીધા છે અને સંતને દર્શનનો મોટો ફળ છે. આપણે એમ શ્રદ્ધા ન હોય, આપણે ભાવના ન હોય, આપણે આસ્થા ન હોય તો આપણે ઘોડો ને ગધેડો બધું બરાબર સમજીએ કે આ મૂળ બાવો છે, આ થઈ ગયો છે કોઈ કારણવશ બાવો સમય ગુજારે છે. પણ સાધુ વેશ તો બધો ભગવાનનો જ વેશ છે. સમજો કોઈ પણ કબીર સાહેબે કીધું કે એનું કોઈ દિવસે અપમાન ન કરવું. કબીરદાસ એમ કીધું છે संत को सदा नमन कीजिए, न भूल जाना नादान, न जानू इस वेश में मिल जावे भगवान. संत को सदा नमन कीजिए, न भूल जाना नादान, न जानू इस वेश में मिल जावे भगवान. संत ने वेश में क्यारेक भगवान मिल जाए, भले संत महान हुए कि भले साधारण हुए, पर प्रणाम करते अपने खर्चो कोई लागतो નથી. જય ગુરુ મહારાજ કે નમો નારાયણ કે સીતારામ કે તો કોઈ પૈસો નથી લાગતો. અને બંદગીનો મતલબ એ છે આપણે બંદગી ભરી તો બંદગીને પ્રતિ ઉત્તરમાં આશીર્વાદ મળે છે 100%.
આશીર્વાદ મળવાનો છે. તમે નમન કર્યો તો સંતો તમને કહે સુખી રહો બેટા, એ તો કહેવાનું છે. તમારું કલ્યાણ થાવ, તમને તમારી અંદર ધાર્મિકતા દેખે છે. એટલે દ્રુપદી જ્યારે મહારાજને એ વાત કરી, મહારાજ કીધું હકીકતમાં આ વાત સાચી છે. એટલે હું તમારી અંદર જ્ઞાન દ્રષ્ટિ જોતો હતો કે આ તમે દૂર દૂરના મોટા યજ્ઞો, દૂર દૂરના મોટા તીર્થો કરીને આ બધું માનો છો કે નજીક મેં કોઈ સમજો છો? નજીક મેં પણ છે. શિવના પુત્રો કાર્તિકેય અને ગણપતિ रिधि सिद्धि ने प्रणवा माटे ये बधों में विवाद पड़ो बे भाइयों में, गणपति में कार्तिकेय में. एक मने रिधि सिद्धि प्रणव, बीजू को मने प्रणव. भगवान कीधु के हवे ए लोकोनो विवाद टाळवा माटे आपणे एक वात एवी मूकवी पड़शे के पृथ्वीनी पहली परिक्रमा करीने आवे, आ पृथ्वीनी पहली परिक्रमा करीने जे आवे पहेलो एने रिधि सिद्धि प्रणव. ये समझा कि गणपति ने ऊंदड़ो वाहन है, मोटो पेट है, ए पृथ्वी की क्यारे परिक्रमा पहली करी सके नहीं. कार्तिकीय शर्त ने मंजूर राखी, मारे मोर वाहन है, हूँ शरीर में तंदुरुस्त छो तो हूँ पहली परिक्रमा कर आवीश. तो कार्तिकीय पृथ्वी की परिक्रमा करवा गयो અને ગણપતિ પોતાને માતા પિતાની પરિક્રમા કરી. એ તો એક પરિક્રમા કરીને પૃથ્વીની આવ્યો 2-3 દાડે. तो कार्तिकेय ने में तो गणपति ऊंदड़ लेली सवारी एने महीनो लागशे का 2 महीना लागे, पण हूँ 2-3 दिवस में करीने पहलो आवी गयो. एटले महादेव कीधुं भाई आ गणपति पहली परिक्रमा करी लीधी. केम के धर्मशास्त्र एम कहे छे न कहता ना पाड, तू पण ज्ञानी छे के माता पितानी परिक्रमा करवाथी पृथ्वीनी पूरी परिक्रमा थाय छे. गुरुनी परिक्रमा करवाथी पूरी पृथ्वीनी परिक्रमा थाय छे. मंदिरनी परिक्रमा करवाथी पूरी पृथ्वीनी परिक्रमा थाय छे. તમારે પરિક્રમા કરવાની જરૂર નથી. અને ગાય જ્યારે પોતાને બચ્ચાને જન્મ આપતી હોય અને એ બચ્ચાનો મોઢો જ્યારે ગાયને ઉધરથી બહાર નીકળ્યો હોય એ સમયે ગાયની 4 પરિક્રમા કરી લો તો પૃથ્વીની પરિક્રમા થાય. સજ્જનો, ધર્મની વાત બહુ સૂક્ષ્મ છે, પણ આપે બહુ દૂર જુઓ છો. આપે દૂર જુઓ એટલે ફળને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે દ્રુપદી નજીક જોયો કે મહારાજ અમે તો ભલે પહેલા 68 તીર્થ ન કર્યા અને પહેલા યજ્ઞ નથી કર્યા, પણ હાલ તો પ્રત્યક્ષ કર્યા છે. અમે 100 ડગલા નહીં, અમે 500 કદમ ભરીને આવ્યા છો તમારે ત્યાં. તો અમારા 500 અશ્વમેઘ યજ્ઞ થયા છે અને તમારા દર્શન એ 68 તીર્થ તમારા થઈ ગયા. આ વાત સાચી હોય તમારે ઘરે તમે આવો કે તારી વાત સાચી છે ને હું તમારો જ્ઞાન જ જોતો તો બીજું કોઈ જોતો નહોતું. એ આધ્યાત્મિક પુરુષ હતા. અને એ આવ્યા, દ્રુપદી જાતે ભોજન બનાવ્યો, 32 પ્રકારના વ્યંજન બનાવે અને મહારાજના પરિચય મહારાજે ખપર મેં બધાઈ લીધા. લઈને એને હલાવીને ડુઓ કર્યો, કરબો આપણે કહે છે. દ્રુપદીને આમ વિચારજો કે હું દાસીઓને કોમ ન કરે, મેં જાતે કરીને હેરાન થઈ ગઈ ને બાવાને કોઈ ખબર પડી નહીં. બાવા બજારે ખબર મેં લઈ અને સાધુએ ક્યાં ભોજન જોયા છે એને મને મેં થયો. મહાત્મા પી ગયા પણ ઘંટનાદ કા શંખનાદ થયો નહીં. એટલે યુધિષ્ઠિર મહારાજ કીધું કે આ કેમ ન થયો મહારાજ? તો કે એનું કોઈ કારણ રહી ગયું છે. એટલે ચિપ્ત ઋષિને પૂછ્યો કે મહારાજ આ બધું ભગવાને કીધું તો અને આપ આપણા ઘરે ભોજન લીધા ને તોય આ વસ્તુ બની નહીં, કેમ ન બની? કારણ ચિપ્ત ઋષિએ કીધું કે કારણ છે દ્રૌપદી પોતાને હાથથી 32 ભોજન બનાવ્યા અને મેં ભેગા કરીને પીધા ના, એટલે એને એક જાતની મારે ઉપર મજાકત થઈ. એટલે એ અહંકારને કારણથી હું મહારાણી થઈને ભોજન બનાવ્યા ને એને બાવો મારા ભોજનનું કદર ન કર્યું. અને બાવાને કોઈ તમારા ધનનો ભોજનનો કદર નથી. બાવાને તો ઉદર ફરવો છે,
તમે જે દીધું એને ખાઈને પોતાનો ઉદર ભર્યો છે. બાવા ખાવા માટે નથી જીવતા, સાધુ જીવવા માટે ખાય છે. આ જગત ખાવા માટે જીવે છે. સાધુઓ જીવવા માટે ખાય છે અને જગત ખાવા માટે જીવે છે. એ ભેદ એટલો છે. એમને સ્વાદ અસ્વાદનો કોઈ પડી નથી. જી આવ્યો બરાબર છે, પરંતુ શિપ્ત ઋષિએ કીધો કે મહારાણી, તમને એમ થયું કે બાવા મારે ભોજનનો કદર શું જણે, મેં તમારે એક આઈટમનો સ્વાદ દીધો છે. જાઓ, એટલા ભોજન બનાવ્યા, એટલી સબ્જીઓ બનાવી, ચટણીઓ બનાવી, કેટલા બધી પ્રકારના અથાણા, એમાં તોંદલ્યાની સબ્જી મેં મીઠો તમે ભૂલી ગયા, મોડો હતો. અત્યારે વધેલો તો કોઈ ચાખો જાય ને. એમણે ચાખ્યો કે વાત તો સાચી છે, આમે હું મીઠો ભૂલી ગઈ હતી. તો આ માનો કે તમારો 32 ભોજનનો મેં સ્વાદ લીધો છે. હા, 32 ભોજનનો મેં સ્વાદ લીધો છે. દ્રૌપદીનો અનુમાન તૂટી ગયો છે, પગે પડી ગઈ. મહારાજ, મારી બહુ ભૂલ થઈ છે, બહુ ભૂલ થઈ જાય, આ ભૂલનું માફ કરો આપ. તો કે બેટા, હવે અગર ભૂલને તે સ્વીકાર કરીને પસ્તાવો કર્યો એટલે એને પ્રાયશ્ચિત થઈ ગયું. કોઈ પણ માણસ ભૂલ કરે, એ ભૂલને સ્વીકાર કરીને પસ્તાવો કરે તો એને પ્રાયશ્ચિત થઈ જાય છે. એક ભૂલ સ્વીકાર ન કરે, પસ્તાવો ન કરે, ક્યારે એને માફ થતો નથી. દ્રૌપદી પસ્તાવો કર્યો અને પોતાની ભૂલ કબૂલ કરી. ઋષિએ કીધું કે હવે તારો ઘંટનાદે થશે અને શંખનાદે થશે. એટલે શંખની ધમની નીકળી અને ટોકરેને નકોરા પડ્યા, ડળાંગ 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 ડળાંગ. ભગવાને કીધું હવે તમારો કાર્ય પાંડવો સિદ્ધ થઈ ગયું. અને એટલા માટે કીધું 88,000 ऋषियाए 84 देश का राजा, जिनकी धोती आकाश में सूखती पर सुप्तने बजाया वाजा. જેની ધોતીઓ આકાશમાં સુકાઈને પાછી આવતી, એનેથી કોમ ન બન્યું. સુપ્ત ઋષિએ વાજા બજાયા. સજનો, એક નાના માણસ કોમ કરે એટલો મોટો માણસ કરી શકતો નથી. નાના માણસમાં અહંકાર નથી હોતો, નાના માણસમાં ગર્વ નથી હોતો. એટલે દુધેશ્વર મહારાજ પૂછ્યું, મહારાજ, આવડા પુણ્યશાળી રાજા, આટલા 88,000 ઋષિઓ તપસ્વી, એમણે ભોજન કરવાથી અમારો કાર્ય સિદ્ધ થયું. એક ઋષિને ભોજન કરવાથી અમારો કાર્ય સિદ્ધ થયો. કે આર્યો જ્ઞાની આધ્યાત્મિક છે, આ પુરુષ આધ્યાત્મિક છે, જ્ઞાની છે. જ્ઞાનીની મહેમા છે, મૂર્ખોની મહેમા નથી. ઉદ્ધવ ગીતામાં એક ઉલ્લેખ આવ્યો છે. ઉદ્ધવજી પૂછ્યું ભગવાનને, ભગવાન આ જે સાધુ થાય છે, સંન્યાસી થાય છે, વિરુદ્ધ થાય છે, એમે કોઈ તો કહે છે ભાદરવેનો ગુવારવાર તો તપ્યો થઈ ગયા, કોઈ તો કહે છે કે કરજો થઈ ગયું થઈ ગયા, કોઈ તો કહે છે કે કોઈનો મર્ડર કરી થઈ ગયા, કોઈ તો કહે છે કોઈ કરી ચોરી કરી થઈ ગયા. એટલે દુનિયા તો અલગ અલગ વાતો કરે છે, પણ આમને પ્રત્યે એની મહેમા કંઈ છે કે નથી. તમે કોઈ સાચી વાત, તમે જે કહો ને એ સાચી વાત. ભગવાને કીધું, ઉદ્ધવ દેખ, મારી દ્રષ્ટિમાં 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં બ્રાહ્મણ કોને કહેવો? સાચો બ્રાહ્મણ. અગ્નિહોત્ર જે રોજ કરતો હોય અને એને યજ્ઞ દ્વારા યજમાનથી જે મળે, યજમાનનો કર્મ કરી જે પોતાનો નિર્વાહ કરતો હોય, વેદ પાઠ કરતો હોય, અને તેને શુદ્ધ બ્રાહ્મણ કહેવાય. હવે તો બિચારા બ્રાહ્મણ આ જમાનો અનુસાર નથી રહ્યા, કારણ કે એ કરવા જાય પેટ ન ભરાય. પણ શુદ્ધ બ્રાહ્મણ દુઃખી થાય પણ પોતાનો કર્મ છોડતો નથી. આવો શુદ્ધ બ્રાહ્મણ 4 વર્ણમાં ઉત્તમ છે.
4 વર્ણમાં એવો શુદ્ધ બ્રાહ્મણ ઉત્તમ છે અને એની સરખામણીમાં હું હવે સાધુને મૂકો છું. એ પ્રકારનો ઉત્તમ બ્રાહ્મણ હોય, પોતાના પૂરા કર્મોનું પાલન કરનાર, અને એની સરખામણીમાં એક નામનો સાધુ હોય. મારા જેવો નામનો સાધુ થઈ ગયો, બીજી એને પાસે કોઈ તપસ્યા કા ફકીરી કા આધ્યાત્મિકતા કોઈ ન હોય, માત્ર એક નવરા બેઠા હતા ને એને કરતો બાવો થા વારો છે. એટલે આવા પણ સાધુ જો થઈ ગયો કોઈ, તો એનો હું વાત કરું છું. તો ભગવાન કહે છે, તમને નામ સંન્યાસી 10 વિપ્ર સમાના, માત્ર નામનો સાધુ હોય 10 બ્રાહ્મણને બરાબર છે. 10 બ્રાહ્મણને ભોજન કરાવવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય, એ નામને સાધુને ભોજન કરાવવાથી પુણ્ય થાય છે. નામ સાધુ 10 વિપ્ર સમાના, નામ સંન્યાસી 10 વિપ્ર સમાના, કર્મ સંન્યાસી 100 વિપ્ર સમાનમ. જે સંન્યાસી છે ને પોતાનો કર્મમાં વર્તે છે, એ 100 બ્રાહ્મણને જમાડવાથી જે પુણ્ય મળે, એવે એક સંન્યાસીને જમાડવાથી પુણ્ય મળે છે. કર્મ સંન્યાસી 100 વિપ્ર સમાના, યોગ સંન્યાસી મમ દુર્લભમ. ભગવાને કીધું સંન્યાસી હોય અને યોગ યોગમાં રત રહેતો હોય, પોતાને આત્માને અંદર વિલીન રહેતો હોય, આત્માને ધ્યાનમાં તલીન રહેતો હોય, હે ઉદ્ધવ, આવે પુરુષના મને દર્શન થવા દુર્લભ છે. આવે પુરુષના જો મને દર્શન થાય તો મારી પણ ડિગ્રી વધી જાય. હા, એટલે સાધારણ એ વ્યક્તિ પુરુષો, સંન્યાસીઓ સાધારણ નથી. એમ કે મારે માન્યતામાં દુનિયા એને ગમે તે કહેતી હોય. હું એમ કહું, ભાદરવેનો તડકો તો ચોરે જાય ન કરે, પછી બાવો હું કેમ થાય? ચોરે કરે, ડાકાપણો કરે, કોઈક બીજો કરે. અને કેટલાય એવા માણસો છે, એ ક્યારેય પણ સાધુ થવાના, દુઃખી થાય તો સાધુ ન થાય એટલે ન થાય. સાધુ તો કોઈક એનો ભાગી હોય થાય, ભલે દુઃખથી થાય, પણ થાય કરો સાધુ. અને સાધુ થઈ પછી કોઈક એનાથી સારો કર્મ જ થાય. કાંક સાદો કર્મ થાય, ભલે ધક્કા ખાતો તીર્થમાં જતો રહે, ધક્કા ખાતો સત્તોના દર્શન થાય. આ સાધુ છે તો મંદિર વધુ એને 2 હાથ જોડે જાય ને, કારણ કે હું સાધુ છું ને, 2 હાથ તો જોડવા પડશે ને મારે. ભગવાનના 2 નામ લે કે ભાઈ હવે ગમે તે મૂળ રાજી કા કરાજી, પણ હું બાવા થઈ ગયા છું એટલે કાંક હવે દુનિયા દેખાવ મેં કોઈક સારો કર્મ કરવો પડશે. એટલે હકીકતમાં સાધુ માણસ નથી કે, એટલે આ સંતોની ભક્તોની એવી મહિમા છે. તો સજ્જનો, ખરેખર આ બધી સંતની વાત હતી. અને એટલા માટે ભગવાન કીધું કે યુધિષ્ઠિર, આ મહાપુરુષ જે જમાડ્યું ને, એ તારા 84 દેશના રાજાને 88,000 ઋષિને તુલ્ય એક છે. નકાત પહેલો સંઘનાથ થાય. એટલે આવા સંતો ભક્તોમાં આધ્યાત્મિક પુરુષો જે હોય છે, જ્ઞાનવાદી જે પુરુષ હોય છે, અને કર્મમાં બાળકના કીચડથી જે ઉપર ઉઠેલા પુરુષો હોય છે, જેને જ્ઞાનરૂપી પોંખ આવી છે, વિહંગમ મહારાજના જે પુરુષો છે, એમને કોઈ પણ પ્રકારનો કર્મ લવલેશ લાગતો નથી, કર્મોનો નાશ કરી શકે છે. એવા પુરુષો પોતાના કર્મોનો નાશ કરી જાય છે. એટલે આવા પુરુષોને એવોનો દર્શનનો, એવોને સત્સંગનો, એ લોકોનો સાનિધ્યની માણસોની જરૂર છે. આવા લોકોનું સાનિધ્ય દર્શન પ્રસન્ન થઈ જાય તો આપણા પાપો ખતમ થઈ જાય. અને જગતના પાપ તો અમે જે મહાપુરુષો અનાયાસે ખતમ કરે જ છે, આપણને ખબર હોય કે ભલે ન હોય. એ રીતે તમે કોઈ પણ ગુરુને માનતા હો, એવો ધર્મશાસ્ત્ર કહે છે કે ગુરુને દ્વારમાં વર્ષમાં 1 વાર પણ જો કદાચ તે દ્વારનો ભલે હુકો ટકડો તમને મળે, એ ટકડો હુકો કૂટીને આમ ફાંકી કરીને પાણીથી ઉતારી જાઓ, એ ટકડો તમારા અનેક પાપ બાળી નાખે છે. અનેક પાપ તમારા બાળે છે. એટલે માટે સજ્જનો, હકીકતમાં એવા કેમાં રાજા મહારાજાઓ પણ
એ આવે મૂકો ઉપર ગુરુઓને આશ્રમમાં જઈને ત્યાંનો પ્રસાદ ગ્રહણ કરતા હતા. એવો સારો મળ્યો કે સ્વાદિષ્ટ મળ્યો કે એવો નહીં. ભલે ત્યાં હુકો ટકડો મળ્યો પણ એ ગુરુને સ્થાનનો ટકડો, એ ટકડો ખોરાક નથી, એ ભોજન નથી, પણ એ પ્રસાદ છે. શું છે એ? ભોજન ને કહેવાય, પ્રસાદ કહેવાય. સંતોને અર્પણ કરેલી જે વસ્તુ છે, સંતે અર્પણ જે કરી પ્રસાદ છે. સંતો કારણ કે કોઈ પણ વસ્તુ કરીએ પછી ભગવાનને અર્પણ પહેલો કરે છે. ભગવાનને અર્પણ કરીને પછી બીજોને આપે છે. એટલે પરમાત્માને અર્પણ થઈ ગયું, પ્રસાદ થઈ ગઈ. પરમાત્માને અર્પણ ન કરો એટલી વાર પ્રસાદ થતો નથી, એટલી વાર આહાર છે. પણ ભગવાનને અર્પણ કરીએ પછી પ્રસાદ થાય છે. આપણા ધર્મશાસ્ત્રોમાં એટલે જ પરમાત્માને પહેલો અર્પણ કરવો પડે છે. કોઈ પણ પ્રકારનો, હરેક પ્રકારનો, આપણી દુકાન હોય, મકાન હોય, ખેતર હોય, જમીન હોય, ધન હોય, માલ હોય, એ પહેલો ગુરુ લોકોને અર્પણ કરવો પડે છે. મહારાજ આ બધું તમારો છે, અમે નળેનજી કંઈ તમારી કૃપાથી મેળવ્યો છે, અમારો નથી. અમે મજૂરી કરીને જે મેળવ્યો છે તે તમારો છે. તમે પ્રથમ એનામાંથી ગ્રહણ કરો તો આ ધન પવિત્ર બને, અને પછી અમે એનો ઉપયોગ કરો તો અમે સુખી થઈએ. નકા કાળો ધન બની જશે, અને કાળો ધન તમને 100% કવાડા કરાવે, બીજો કોઈ કરાવે નહીં. ધનને વાઇટ કરવો હોય, તમને ખબર છે આ આથી પણ પ્રોગ્રામ થાય છે, અથવા તો અનેક જગ્યાએ આવા પ્રોગ્રામ થાય છે. અને પ્રોગ્રામ થાય છે ત્યારે સંતો કોઈ કમાઈ, એને દુકાન નથી, મકાન નથી, ખેતી નથી, એ તો કાંઈ છે નહીં. એ દુનિયામાં ભક્તોની આગળ વાત ન કે મારે આવો એક કાર્ય કરવાની ઈચ્છા છે. તમારે બધાનો સહયોગ હોય તો આપણે એક કાર્ય કરીએ. બધાએ થોડો એમને સહકાર કરે, એમને ભંડોળ થઈ જાય ને કાર્ય થઈ જાય. પણ સજ્જનો, હું એમ કહું છું કે અમારે એ કથાઓને ભંડારા કરવાની કોઈ જરૂર નથી. મગજમારી હુકુમ કરવાની હોય, અમારે આવા પ્રોગ્રામ કરવાની કોઈ જરૂર નથી. અમારે ચૂપચાપ ભજન ભગવાનનો કરવાનો છે. પણ આવો કરીએ પછી તમારે, તમે આવે મેં કાંક ધાર્મિક પ્રસંગમાં કાંક તમે તમારી સંપત્તિ આપો એનાથી તમારી સંપત્તિ વાઇટ થાય. એટલે સંતો કોઈને કોઈ પ્રસંગ ઊભો કરે છે. ઊભો કરીને તમે મોંઘીને લઈને તમારી સંપત્તિ તેઓ લગાવે છે, અને તમારી સંપત્તિ વાઇટ કરવા માટે કરે છે. નકા અમારે શું કોમ માંગવો? એક મૂસો કરીને મુસલમાન હતો, અને એને નાતને આમંત્રણ આપ્યું કે મારો આમંત્રણ છે, જમવા આપજો. હતો કોઈ નહીં કને. તે મૂસે કીધું કે ભાઈ મારે પાસે કાંઈ નથી, મેં આમંત્રણ આપી દીધું તમને, પણ મારા પાસે કાંઈક બુદ્ધિ કોડી નથી. હવે ફાળો કરો તો હું સેમોન લાવી દઉં તમને, તમે તમારે રોંધીને ખાઓ. મોરસે કીધું મારો હવે કરો ભાઈ 25 રૂપિયા, ભૂખા તો ક્યાં જાઓ. બધી નાતવાળે 25 રૂપિયા કરીને ફાળો કરીને પેલો જાય સેમોન લાવ્યો. એ બધી નાતવાળે રોંધ્યો. એ જમવા બેઠા ત્યારે હવા નોખવા લાગ્યો કપડો લઈને કે જમો ભાઈ જમો. નાતવાળો નાત જમે ને મૂસેભાઈના વા પાણી. તો તમારો દીધેલો તમને મળે છે, અમારો તો વા પાણી છે ખાલી. શું છે? તમારો આપેલો તમને જ મળે, અમારો તો વા પાણી હોય છે. આ ધાર્મિક પ્રસંગમાં કોઈ પણ ભક્ત ટેકો કરે, ભાઈ આ ખર્ચો થયો છે, થોડો આપણે કરો, ખર્ચો ધોવાઈ જાય. તો પૂન તો તમે લઈ ગયા, અમે તો બચા ઉજાગરા કર્યા એટલું બચ્યું છે, બીજું કોઈ બચ્યું નથી. પણ એ વાત સહી છે કે સંતો તમારા પાસે કરાવે છે, અને હકીકતમાં અમે સમજીએ છીએ. અમે એક પ્રોગ્રામ કરો હતા, 12 મહિના અમારે ભજનથી ખોટી થઈએ છીએ, અને એક આવો નાનો પ્રોગ્રામ કરો તો 1 મહિનો તો અમારી શાંતિ બગડે છે. કેમ કે એનું આયોજન કરવું પડે ને, એને પેલું આયોજન કરવું પડે. પબ્લિક આવે, 2-3 દાડા પબ્લિકનું અવર જવર રહીએ, એમાં બે હોય, છોટ હોય, ગરમી હોય, લાજ જતો રહે. તો એ હકીકતમાં ચિંતા કે ને, જેને પાસે તમે આવ્યા છો એને, બીજાની ચિંતા નથી. ભલે કોઈ ગામનો વ્યક્તિ સારો હોય તો ત્યાં હમદર્દી કરે કે આપણે ગામમાં કાર્ય થાય છે, મહારાજ કરે છે, તો આપણે જોડે રહીને કોઈ એવો
બીજો અભિયોગ ના આવે કે લાઇટ ન જતી રહી કા, કોઈને અહીં ગાડીઓ પડી હોય તેલ ન કાઢે જાય કા, કોઈના ટાયર ન કાઢે જાય કા. આવો ખ્યાલ રાખજો ને કા પછી બોડીને મોડા નહીં આવે હોય હે ને. અમે એકવાર એવા પ્રોગ્રામમાં ગયા, અમે ત્યાં સત્સંગમાં લડાઈ ગયા અને ઉઠ્યા ત્યારે કોઈ ગાડીનું ટાયર મળે ને કોઈમાં તેલ મળે. હવે રાત અમારે અમે જ પડ્યું રહેવું હતું ને, કીધું તેલ નહીં ટાયર હોય નહીં. કીધું આ તો કે અમારા ગામમાં એવા કેટલાય છે એ ટાયરો નથી રાખતા ને તેલી નથી રાખતા. એટલે પહેલી વાત ન કરો તો અમે આ બધું આવો રડે ગાડે મૂકે જ નથી, સમજ્યા. તો ગામમાં કોઈ સારા વ્યક્તિઓ એટલી આપણને હમદર્દી કરે કે પ્રોગ્રામમાં આપણે નિર્વિઘ્ન કરી શકીએ. બાકી દુનિયામાં કોઈ પણ મહાપુરુષો કાર્ય જે કરાવે છે એ કાર્ય તો હકીકતમાં તમારે ધનને વાઇટ કરવા માટે કરાવે છે, હે ને. ધન મેં કોઈ ને કોઈ તમે ગમે ત્યાં થોડો ઘણો તો જૂઠ કપટ હોય છે, એની અંદર થોડો ઘણો તો તમે હા હોનેનો હોળવલો હોનો લઈને દાગીનો બનાવો, એમે હોની કોંક ભીડ કરે નકા એકલે હોનેનો દાગીનો બને જ નહીં. ભલે એકલે હોનેનો દાગીનો બને નહીં, એમાં કોંક ને કોંક રહેણ બીજું ભેળો હોય ત્યારે દાગીનો બને છે. એમાં કમસે કમ 1 તોલો હોનો હોય તો 4 તોલા બીજો ભળી જાય, અરે ચારોની બીજો ભળી જાય, ચારોની ભળી જાય. એમ આપણે જાણો કે આપણે ધન બિલકુલ મહેનતથી કમાણા છો, પણ એમાંય પણ થોડો ઘણો તો પાપ ભળ્યો ને ભળ્યો હોય. એટલે આવા ધાર્મિક પ્રસંગ જે આપણા થાય છે એમાં આપણો જે દાન પુણ્ય જાય છે ને એનેથી આપણો ધન વાઇટ બને છે. ઘણા લોકો કહેતા હોય છે બાવાને ભાઈ આ બધું કરવાની શું છે, બીજા કહેતા હોય છે આવા ભંડારા કરવા, કથાઓ કરી, યજ્ઞો કરવા, લોકો ભેળા કરવા, પછી પૈસા માંગવા, આવો કરવાની શું જરૂર છે. અરે આ તો પ્રથમથી જ સાધુઓ ભિક્ષા કરીને તમારા ઘરથી ભિક્ષા કરીને લઈ જતા. અને તમે રોજ ચપટી આટો હાલવા કોઈને ન જાઓ, તમે રોજ કોકને રોટલો ન ખવડાવી શકો, પણ સાધુની જગ્યામાં રોજ કોકને કોક ખાતો હોય. એ તમારો કણ આવ્યો છે ને, એ તમારો કણ મેં બધાનો ભાગ પડે છે. એટલે સજ્જનો સાધુ પુરુષો છે ભક્તો છે એ પરમાર્થમાં તમારા ધનને લઈ જઈને પણ વાપરે છે. એટલે ત્યાં એ લોકોને કાંઈ એમ માન પ્રાપ્ત નથી કરવી, પ્રતિષ્ઠા નથી કરવી. એ સમજો પાડે ખાતો પ્રાળ ન સેવો ન ચરાળ, તમારો દીધીલો ખાઈ ગયા મોણા તમારો પુન થયો. અમે તો વચ્ચે જે કૂતરું નીચું કેમ ગાડે નીચું હેડે હું ખેંચો છું એવો કોમ છે. અમારા કઈ લેવા દેવા હોતો નથી, પણ હકીકતમાં આપણા બધા મહાપુરુષો ઘણા ગુરુ પૂર્ણિમાની ઉજવણી નથી કરતા. એ કરતા નથી કે આમાં કાંઈ આમાં તો ભાઈ થાય નહીં, અને ઘણા કરે છે. ઘણા કહે છે ભલે આપણે ખર્ચો મળે કે ન મળે, ભલે કોઈ ટાઈમ ખર્ચો માથે આવી જાય, પણ લોકો તો આનંદ કરે છે ને, આવે છે એનો એ આનંદ કરે છે. એ આનંદ ઈશ્વરનો રૂપ છે, તો આપણે ઈશ્વરની પ્રસન્નતા કરી છે. ઘણા માણસો આવે એને જે કોઈ એને આનંદ થયો છે, પ્રસાદ મળી ગયો, આશરો મળી ગયો, ગુરુ પૂજનનો ઉજવણી થઈ, અનેક પ્રકારના સેન સંબંધી મળી ગયા, આનંદ થયો. આપણે જે 6 મહિના 12 મહિનોથી એમ મન થતો હતો કે કોઈને મળીએ તો આ બધાએ મળી જાય, એટલે એમ થાય કે વળી 6 મહિના આપણી બેટરી ચાર્જિંગ થઈ જાય, આનંદ થઈ જાય. એટલે બીજોનો આનંદ ઈશ્વરનો આનંદ છે, ઈશ્વરનો રૂપ જ આનંદ છે. સંતો ભલે પોતે કષ્ટ ભોગવે, મોય આવે, પણ બીજેનો આનંદ થાય છે એ સાચો. બીજેનો આનંદ થાય એ પરમાત્માનો આનંદ છે, કરવા દો એ લોકોને આનંદ કરવા દો, કોઈ વાંધે જેવું નથી. કાદી હવે જંજાળમાં પડે જ નહીં. શું કોમ પડે? ખાઈ પીને હુઈ ન જાય આ જંજાળ કરવો. એટલે માટે હકીકતમાં આ બધાએ હમણાં ભાઈએ કીધો કે બરાબર એમણે હમદર્દી કરી, એમની એક હમદર્દી છે. કોઈ સંત પાસે પ્રોગ્રામ કરવો તો કાંઈ લેવો નહીં, તો પ્રોગ્રામ સંતો જ કરે છે, બીજા તો કરાવતા નથી. ઘણા પ્રોગ્રામ કોણ કરે છે? સંતો જ કરાવે છે. અને કાંઈ મળે નહીં તો
તો સંતોનો માનવો એવો છે કે ગુરુ તો દાતાર છે, સદગુરુ સબ દાતા ને સબ જગ મગન હાર. બીજી જગત બધી માંગવા વાળી છે તો દેવા વાળો છે. આપણે કદાચ એમ ના સમજાવ આપણી ભૂલ ન થઈ જાય. એ તો દેવા વાળો છે, તમને હાલી દીધું છે, એને દીધું છે. સદગુરુ સમ દાતા ને સબ જગ મગન હાર, રાજા પ્રજા બાદશાહ સબ રહે હાથ પસાર. એની અંદર તો એની આગળ તો હાથ જ પસારવાના છે સજનો. તો એ ભિખારી નથી, એ તો કોક દે જ છે. તો પછી કલાકાર કુકવા કરીને હું કોમ ના લે એને, કોક એને રાજી કરી મિલે ને, એને કોક હાલે જ. અને એવા ભિખારી વેડાના પૈસા ભેગા કરવો શું છે? ભલે આપણે પાસે લાખ રૂપિયાનો હતો, 50 આલો, 100 આલો, 100 આલો, 500 આલો. અને કલાકારને ફકીરને અમારે 52 લેવાનો જ ઢોણ હોય, નદીઓ તો બેલ ન પડે હોય. અમે ઘણી વખત ભંડારામાં જાઓ ને તો ક્યાં અમારો રિવાજ ઓછામાં ઓછો 5000નો હોય, અને અમને 1000 દી તો ગમે જ નહીં. મારા બેટે નકામાં ઓટો ખવડાયો, ટીલી ગાડીનું પૂરું ન પડ્યું. આરામ છે અમે 1000 તો દીધા છે પેલે, પણ તોય અમને ગમે નહીં. એટલે આ કલાકારોને એની વાત ગમે નહીં પાછી. હે ભલે થોડો આલો, પણ કોઈક એને મહેનત આલો, એને થોડો ઘણો એમ તો થાય કે મારે ગાડીનું તેલ તો વળ્યું કા. વધારે બાપજી ના હાલે કોઈ વાંધો નહીં, ગુરુ વસ્તુ છે, થોડા લીધા પણ થોડોક તો આપ્યો કા. એટલે સજનો એનો કોઈ વાંધો નથી. એમને પણ થોડો ઘણો સત્કાર કરવા તો કોઈ વાંધો નથી. હવે આ ભજનજી કર્યા ને એને કૂકવા કર્યા, એટલી વાર બેઠા એની તપસ્યા થઈ. આપણે કાંઈ ના હાલો નથી, એની તપસ્યા લઈને જાય, એની તપસ્યા લઈને જાય. અને મજૂરી આપી દે તો છોડીને જાય, એને છોડવી જ પડે. બ્રાહ્મણ યજ્ઞ કર્યા, મંત્ર તો બ્રાહ્મણ બોલ્યો છે, અગ્નિ પાસે બ્રાહ્મણ બોલ્યો છે, પણ જજમાન એને મજૂરી દે પડી એટલે બ્રાહ્મણને અર્પણ કરવો કે બાપજી આ કર્મજી મેં કર્યો, આખો દાડો સ્વાહા સ્વાહા કર્યો, પણ તને અર્પણ કરો, ત્યાં પૈસા આલી દીધા. તો આ કૂકવા કરે ને એ એનું ફળ લઈ જાય પાછું. ઈયોને થોડો ઘણો આપી દો તો ઈયોને ન છોડવો તો ફળ હોય રે ને, કારણ કે મજૂરી આપી છે, લઈ જાય ને કે એમને આપવો જ પડે. એમણે ભલે હમદર્દી કરી રાજુભાઈએ કે ભાઈ ગુરુથી કોઈ લેવો ન જોઈએ, લે ને લે એની મરજી, પણ આપણે એમને આ સત્કાર તો એનો કરવો જથાશક્તિ જે હોય જેટલું હોય. પણ એમ પાછો 1-2 વર્ષ ના હાલો તો એક ગાયક નહીં જુઓ તમે, એ પણ નક્કી છે. એક ગાયક તમે નહીં જુઓ કે જસપુરી ગાયકો કોઈ આયા, એ થાય ને. એક વાર કે હવે અહીંયા જઈને શું કરવો છે, બીજે ગાયક લઈ લો જતા રહો. કોઈ ગાયક વાળો ના આવે, કોઈ ઢોલક વાળો પણ ના આવે. કોઈક પછી ઈશ્વર જેવો ખરો ભગત બહુ આવે ભલે, એને વધારે કોઈ જરૂર નથી, ધંધો ઘણું છે. પણ બીજા તો બચારા ઘણા ખરા તો આને ઉપર જ. હું ઘણી વખત કહું છું કે આ એક અશોકભાઈ ધીર એ શિક્ષક છે, એને પૈસાનું એટલું બધું ન મળે તો ચાલે, ઈશ્વરને ન મળે જ ચાલે. હવે અમુક ભક્તો એવા છે ને, તમે એને મજૂરી નથી દો તો ડોસી ભજનો બીજે દાડે ન જવા દે 100%. કે જાય મજૂરી કર ભાઈ, આવા ઉજાગરા કરવાથી બિલ ન ભે. અને એને 1100-500 આપો, ડોસીને જાય કે હા ભાઈ તારે પૈસા, તો કે ભલે રોજ જાઓ, ગરમ પાણી કરી દે, રોટલું ટાઈમસર કરી દે, જગાડે. તમારે ભજનોનો ટાઈમ થયો છે જવો હોય તો. એટલે એ ઘણા ખરા બચારા એને ઉપર એ લોકોના હારા ભજન સાંભળવા હોય તો એમને મજૂરી દે દેવી. એ ડોસી ના આપે, ડોસી ના નથી પાડતી, હાથે હારે જા પણ મને રોજ એટલો દે. ના લે તો આરામ છે, બેટા જા મજૂરી કરે. આમ ભજન ગાવા તો છોકરા પડે, એટલે એને આલવો જોઈએ. હું એમ કહું છું મજૂરી આલવી જોઈએ.
એ પણ નિર્વિઘ્ને બિચારો ભજન કરે, એને શોખ તો છે પણ કરે હું, એને કાંક જાય દે ત્યારે જ ભજનમાં આવવા દે. અને તમે બધા નકમાવત નહીં આવવા દે તમોને ભજનમાં, તમોને નહીં આવવા દે કે જાય મજૂરી કરો, આમ ભજન સાહિત્ય કરવાથી કોઈ મેળ પડે નહીં. આમાં તો હાવ ગળે પડી જાવ તો પછી કાઢે. એટલે માટે બોલે હરેકનો કોઈનો કદર કરવો. આ સરસ્વતી છે ને, આ સરસ્વતી, આ ભક્તો પાસે સરસ્વતી છે. હાર રાગથી ભજનો બોલે, હાર રાગથી એ સરસ્વતીનો આવાહન કરે. આ સરસ્વતીનો પૂજક છે, એ સરસ્વતીનો આપણે સત્કાર કર્યો છે. એને કાંઈ આપણે કદર કરો છો ને, એ સરસ્વતીનો આપણે કદર કર્યો છે, સૂરનો કદર કર્યો છે. એ ગાયકો છે, સારા ગાયકો છે. એને થોડો ઘણો કોઈ કવિ હોય, સાહિત્યકાર હોય, બોલવાવાળો હોય, એની વાણીનો કદર કર્યો, એની વાણીનો કદર કરીને એને ઇનામ આપ્યું છે. એને કોઈ દાન નથી આપ્યું, એને શું કહેવાય, ઇનામ આપ્યો છે. પહેલાં તમારા કવિઓ રાજાઓ પાસે ગોમને બીજા લાખ પસાઓ મેળવતા તો દુનિયા એમ કે એ એમને મોંઘીઓ આલ્યો, મોંઘીઓ નથી આલ્યો. એમને એવી કલા કરી, ત્યાં એમની કલાકારી એવી છે, પેલે પ્રભાવિત થઈને એને ઇનામ આપ્યો છે. આખો ભીખ તો માગતો જાય મને આપો, હું ગરીબ છું. એ તો એવી છટાથી કાવ્ય બોલતા. એને બાપ દાદોના આખા ઇતિહાસો કહેતા. રાજા પ્રભાવિત થઈને એને ગામ કા ગ્રાસ હાલવો પડે, હાલવો પડે ને, હાલવો પડે. એ કોઈ ગરીબીને નથી હાલ્યો તો એને કલાનો ઇનામ આલ્યો છે. એમ આપણે કાંઈ ભક્તોને જે હાલો ગાયકોને, એ મૂળ એની કલાનો ઇનામ છે. બીજું કોઈ આમ કોઈ દાન દક્ષિણા નથી કરી, એનો ઇનામ છે. સારો આપણે આનંદ કરાયો, સારો ગાયો, સારો બોલ્યો તો આપણે આનંદ થયો. તો સજ્જનો ખરેખર આ ભારત વર્ષમાં એક એવી ધાર્મિકતા છે. ભારત વર્ષમાં જે તિથિઓ, જે સમય નિર્ધારિત કર્યા છે, એ સમયે આપણા સનાતન ધર્મના લોકો મળીને એને બધા ઉજવે છે હજી સુધી. અને આવા બીજા ધર્મો તો હરેકમાં સમય તો છે, બીજે ધર્મોમાં પણ ઉજવે છે. પણ આપણા ધર્મમાં જાહેરને બહુ મોટે આમ કે મોટા ફંક્શન દ્વારા ઉજવે. એટલા માણસો ભેગા થાય અને એને આનંદ કરાવે. અનેક ભેગા થઈને એ તિથિને ઉજવે, એ ધાર્મિક તહેવારને ઉજવે. દિવાળી છે, હોળી છે, ગુરુ પૂર્ણિમા છે, કોઈ પણ અન્ય તહેવારો છે, તહેવારો બધાને ઉજવે છે આપણા હિન્દુ. અને ઉજવવા જોઈએ, કારણ કે ઉજવે તો સંસ્કૃતિ જીવતી રહી. આ ગુરુ પૂનમ છે, કોઈ એનો જાગરણ ન કરાવે, કોઈ ભજન ન કરે, કોઈ સંતને દર્શને ન જાય, પૂજન ન થાય તો ધીરે ધીરે ખતમ થઈ જાય. અને આ થતો રહે તો જીવતો રહે. એટલે માટે તમે લોકો બહુ દૂર દૂરથી પોતાના સમયનો વ્યય કરીને અહીંયા આવો છો. અહીંયા તડકો હોય, ટાઢ હોય, ગરમી હોય, વરસાદ હોય, એ પણ તમે સહન કરો છો. પોતાના સમયનો પૈસાનો વ્યય કરે છો ને અહીંયા આવ્યા પછી તમે અહીંયા પણ કાંઈક દાન દક્ષિણા કરતા હો છો. તોય તમે 12 મહિનામાં 1-2 વખત આવો છો. તો ખરેખર તમારી અંદર એક ધાર્મિકતા છે, તમારી અંદર એક સંતોને પ્રત્યેનો ભાવ છે, સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ છે. એટલે ને કે આટલો દુઃખીથી અહીંયા કોણ આવે ભાઈ, સુરતથી કે વડોદરાથી કે બોમ્બેથી? આ ઢુકડેનો માણસ ના આવી શકે, છેટીનો કયો આવે? એકવાર આવે 5 વાર ના આવે, 5 વાર હવે બોલે 5 વર્ષ જશું. પણ 12 મહિનામાં 2-3 વખત જો માણસ આવતો હોય તો ખરેખર એ માણસ ધાર્મિક જ છે. ધાર્મિકતા માટે જ ત્યાં જાય છે કે આ એળે નામ નારાયણનો એ મહાલે કદાચ ત્યાં જતા રહેશો, 2 દાડા આનંદ કરશો, સત્સંગ કરશો, દર્શન થશે, સારા કોઈ મહાપુરુષોની વાતો સાંભળશો તો ભલે ને અન્યાસી જગત જતા રહે તો આપણે હકીકતમાં આપણે શાંતિ જ મળશે. તો એ માણસો એટલા માટે અહીંયા આવતા હોય છે. તો ખરેખર આપણે આ વસ્તુઓને આપણે જીવતે રાખવી જરૂરી છે. તો આપણે આજે પ્રસંગમાં અહીંયા દૂર દૂરથી
કચ્છથી પણ કેટલાય ભક્તો આવ્યા છે, સુરતથી આવ્યા છે, રાજકોટથી આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે, વડોદરાના ભક્તો હતા, આજુબાજુના વાવ, થરાદ, આપણો પાલનપુર ચિત્ર દિવસમાં કેટલાય હજારો માણસો આવ્યા, હજારો માણસો પ્રસાદ લઈને ગયા, સહજના પણ માણસો કાફી સંખ્યામાં હતા. તો ખાવા માટે કોઈ નથી આવતો, પણ માણસનો શ્રદ્ધા હોય ત્યાં જાય છે. માણસની જો શ્રદ્ધા બહે અહીંયા માણસ જતો હોય છે. એટલે માટે આજના પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત આપણા સંત શ્રી વીરજીરામ મહારાજ, અશોકભાઈ ધીર, આપણા રાજુભાઈ પઢિયાર, આવા તબલે ઉપર સ્વર આપી રહ્યા છે એવા ઈશ્વરભાઈ, ગણપતભાઈ ઠાકોર, બીજા અહીંયા આપણા કેરસિંહ મહારાજ, આપણા નટવરદાન, અમારા ભક્તશ્રી વિંદનજી. હવે આપણે મોઢે કહેવો ઠીક નથી, જે ડીસામાં કેસર ગરવી ડૉક્ટર છે, એમનો દીકરો છે, થરાદમાં ગાયનક ડૉક્ટર છે, એમણે કમાઈ મજૂરી કરીને 2 છોકરો ડૉક્ટર બનાવ્યા છે. આજે એમને પાસે સંપત્તિની કોઈ કમી નથી, 4 કરોડનો એમનો બંગલો જ છે. ભલે આ નિર્ભિમાની વ્યક્તિ છે, ગુરુમુખી છે. ચંપાબાઈ માતાજી કરીને હતા, ચંપાબાઈ એમના ગુરુ, અને ચંપાબાઈ કળજગમાં મીનો, હું મીનોથી પણ અધિક માનતું મારે મનથી. એવા એક મહાન સંત હતા, એમનો સંતનો આશીર્વાદ. અને આ વ્યક્તિ નિર્બળ છે, ધનવાન છે, પણ બિલકુલ દાન પુણ્ય એમનો ધન જાય, વધારે દાન પુણ્ય કરે છે. અને એમ કરીએ પછી એમ કે એવો નહીં કે મેં કર્યું, એવું નથી. એક સિમ્પલ માણસને જેમ આપે તો હજી મેળ પડે તો ગાડી લઈને ફરો, પણ હજી આ ગાડી નથી રાખતા, બોલો, હજી બસ સમજાય છે. અહીંયા કોઈ ગાડી નથી પોતાની પાસે, બસોમાં જ આવે જાય, એટલું સિમ્પલ માણસ છે. એટલે આવા ભક્ત શ્રી વિંજાનજી, અમારા આ દામાથી મંગળદાન, એમની સાથે ભાઈ શ્રી આપણા નાદોત્રાથી મણિસિંહ, અને આજુબાજુના અમારા બધાએ ધર્મપ્રેમી, આપણા કનુભાઈ, ખૂબ સાહિત્યના ધોધ છે, દાબુભાઈ, રમેશભાઈ સુરતથી, અમારા અત્યારે ભજન આપણે બોલ્યા જીતુભાઈ, રમેશભાઈ વિકલ, અને રાઘાભા વગેરે સુરતથી, અમારા આજુબાજુ કુંડાળીએથી પણ બહુ ભક્તો ઉપસ્થિત છે. અહીંયા રાજુભાઈના પિતાશ્રી, હા માધુબા, એ પણ અહીંયા ઉપસ્થિત છે. નામી નામી અહીંયા સંતગણ કેટલાય પણ ઉપસ્થિત છે. હકીકતમાં દેવા લેવા માટે હું એમ કહું છું કોઈ આવતો નથી. અહીંયા ભજન તો બીજે મળી જાય, કોઈક પાસે જતા રહે, 4 ભજન બોલે તો 25 રૂપિયા ત્યાં આપી દઈએ, પણ આપણે પાસે મૂળ પ્રેમથી આવે છે. આપણે કોતું આવે ને કોતું આવે છે કે આજ ગુરુ પૂર્ણિમા ત્યાં જવો છે, તો એ પણ આપણે આભાર માનીએ. પ્રેમ રાખીને માણસ આવે છે એનો આભાર છે. આટલા કલાકાર તમારે ખોળવા હોય તો 2 લાખ રૂપિયા ખર્ચો તો ન મળે. આ બજારા જીદીઓ લે છે ને આવે છે, એમ નથી કે મને ઓછો આલ્યો વધારે આલ્યો, તો આનંદ કરે છે. તો સજનો, ખરેખર તમે જે આ સાલમાં 1-2 તો આવે ને, શિવરાત્રિમાં આવો, ગુરુ પૂનમમાં આવો, અહીંયા આવીને જે આ હરિકીર્તન કરીએ, મળો જુડો અને જે ધાર્મિક પ્રસંગ ઉજવો છો, એ બદલ તમને ભગવાન ખૂબ સુખી રાખે અને ધંધાને પરમાત્મા આપતો રહે. તમારી અંદર ભક્તિ ઉતરે, તમારી અંદર વૈરાગ ઉતરે, તમારી અંદર સંસ્કૃતિનો વિકાસ થાય. તમારો સંતાન એ નાસ્તિક ન બને, એ તમારું સંતાન પણ તમારે સાથે આવશે, જોશે તો એને મેં આસ્થા આવશે 100%. એનો બાપ કરતો છોકરાને થોડો ઘણો ગુણ આવે ને આવે. એટલે એવી આપણે ભગવાનથી, ગુરુ મહારાજથી પ્રાર્થના કરીએ છીએ. અને રહી વાત જે આપણા હાથીરામ, તો આ ચોથો પ્રસંગ છે.
મારે એક પ્રસંગ કરવો હતો, કારણ કે અમે સાધુઓના 2009માં મેં એક પ્રોગ્રામ કર્યો, એની પછી પેલા બે થયા, પણ એની પછી કોઈ પ્રોગ્રામ મારાથી થયો નથી. આમ આથી જ થાય છે, એ પણ મારા સેવકો હાલે છે. હકીકતમાં 90% પ્રસંગની મારા સેવકો જ હાલે છે આથી જઈને. પણ છતાં મને એમ થયો કે આ સાલ મારે પણ આજે સાધુઓના કંઈક લાયા છો એનો ફરજ ઉતારવો છે. આપણે ખાધો તો ખરી, પણ ખવડાવવો પડે ને. તો થોડો ઘણો કોઈ પણ દયાલપુરી મેં કીધું, મને કહે અમારે પાસે વધારે પૈસો કોઈ બચતું નથી, વધારે પૈસો છે નહીં. ક્યારેક તો અમારા પાસે લંગોટી નથી હોતી બરાબર, પણ તો તને 10 લાખ રૂપિયા ક્યાંકથી કરી દઈ. 10 લાખ રૂપિયા હું તને મદદ કરીશ, એ મારો ભંડારો કરી દે, મારો બદલો ઉતારવો છે. એ કોઈ વાંધો નહીં, કરશો. પણ મારે આ સાલનો કાર્ય અન્નક્ષેત્ર નિમિત્તે મેં રાખ્યો હતો. હવે જો આ મઠવાવાળોને બધાને બોલાવો તો અહીં વધવાનો કોઈ નહીં, ભંડારો થાય કે ઓછોય પડે. થોડોક વધારે કોકને કહો, તમારા સેવકોને કોક વધારે કહો, કોઈ મદદ કરે, થોડો બજેટ થોડો વધારે કરી દો. હું તો કોઈને કહેતો નથી, મેં જીવનમાં કીધું નથી ને હવે કઈ ઉતરી કાળ ગધેડો ખાવો નથી. હું કોઈને કહેતો નથી. મને મળ્યા એટલા આપીશ ને વળી બીજી કોશિશ કરીશ કદાચ પૂરો ડપડ્યા તો. સેવકો સાંભળીને કોઈ મદદ કરે એની મરજી છે, એટલે કે મારે કોઈને કહેવાનો કોઈ છે નહીં. સાંભળીને કોઈ મદદ કરશે ને તારે બજેટ થઈ જાય તો વાહ વાહ, નકા પછી મને જે મળે એવું કરી. બરાબર કે એટલા જ તમે રાતન દાડો ઉજાગરા કરો છો. હર ગામમાં તમને માણસો ઓળખે છે. એક ચોપડી લઈને જાઓ તો 20,000 25,000 50,000 રૂપિયા લઈને તમે નીકળો. કીધું મારે એવો કરવો નથી ને. હું ગાડી રોજ બંધામાં જાઉં, મને લોકો બાજરીને બોરા લાવીને નોખે છે, બાપુ ગાડીમાં 2-3 લેતા જાઓ. મારે મેં કીધું હળી જાય, એ મારે જોતી નથી, મને ખાવી ગોમથી મળે છે ને મારે વધારે શું કર્યું ભાઈ, નકામી હાડવે હળી જાય એટલી. આપણે સાયા ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં બી ભૂખા ન રહું સાધુ ભૂખા ન જાય. વધારે જનરત કરતા નથી, વધારે જનરત મેં ઉતરતા નથી. જોલી મેં આવે 25 રૂપિયા, સાધુ આવે લઈ જાય, કાલ બીજો કોક આવીને દઈ જાય, બસ. એટલે જીવન છે આપણો, વધારે જીવન છે નહીં. આનંદ એમે છે, વધારે ભેળો થાય આનંદ નથી. આનંદ જ એમે છે. હાલ થોડા ઘણા હોય તો મારા પાસે ભોળો મોણા લઈ જાય, વળીને દેતા નથી. જય સીતારામ, વળીને દેતા નથી. કી ગયા તો ગયા કીધું, હવે બધું એ સુખી થયું. બીજું થાય એ લઈ ગયો તો સુખી થાવ. મીએ વાળો ઘોડો થયો, મીએ ઘોડો ચોરીને લાવ્યો અને બીજો ચોર પડ્યો લઈ ગયો. તો मीर कोई पूछो मियाँ घोड़ा तो बेच दिया कि कितने में, कि जैसे लाया था ऐसे. हूँ चोरी लाया तो बोले चोर चोरी की. बस हमारा कौन है मुझे समझा. तो खरेखर આ એક ઈચ્છા આવી થઈ કે તો કરે તો હવે મેં દયાલપુરી ઉપર થોપી દીધો છે. હવે જેને હાલ હોય હાલે કે ના હાલે, મને કોઈ ચિંતા નથી. ઓય કરી હોય તો ચિંતા રહે. હવે અહીંયા તો મારે હાથ જ ઊંચો કરવાનો છે. ના હવે વિશ્વાસ તો છે, વિશ્વાસ છે. અને કલાક ઓછો પડ્યો તો દયાલપુરી છે આપણે તો કે ભાઈ મેં હતા હાલ્યા ને શિવકી હાલ્યા, હવે ન પૂરો પડી રૂવું કરો. હવે ઓલે મળશે હું તને આપી, એવો કરીને આપણે છૂટી જાઓ. પણ ઓય બોલાવો ને છૂટે, ઓય તો બધા ભાગી જાય ને આપણો ગળે ફસે. એટલે મેં આ ભાર ગળે લીધો નથી કે ના ના ભાઈ અહીંયા કરો, અહીંયા બરાબર છે. ઓ એક વિશ્વાસ છે.